ભાજપની મુશ્કેલીમાં વધારો, આ 10 રાજ્યો જેમાં આ કારણોસર ભાજપની સ્થિતિ ખરાબ, 2019ની તુલનામાં કેટલું નુકસાન? લોકસભાની 542 બેઠકો, લોકસભા ચૂંટણી પરિણામ 2024 માટે મતગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીના ટ્રેન્ડ પ્રમાણે એનડીએ 300ને પાર કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ છેલ્લી ચૂંટણીઓની સરખામણીમાં એનડીએને કેટલાક રાજ્યોમાં નુકસાન થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને હરિયાણામાં અત્યાર સુધીની મતગણતરીનો ટ્રેન્ડ ચોંકાવનારો છે. આ રાજ્યોની મોટાભાગની સીટો પર ઇન્ડિયા ગઠબંધન એનડીએથી આગળ છે. રાજસ્થાન અને હરિયાણામાં ક્લીન સ્વીપના ભાજપના દાવાને પણ ઝટકો લાગતો જોવા મળી રહ્યો છે. જુઓ તે 10 રાજ્યો જ્યાં ભાજપ લોકસભાની ચૂંટણીમાં અટવાયેલી જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશ, બધાની નજર ઉત્તર પ્રદેશની 80 લોકસભા સીટો પર છે. છેલ્લી 2 સામાન્ય ચૂંટણીઓમાં સ્પર્ધા એકતરફી રહી હતી. ભાજપે જંગી જીત મેળવી છે. 2014માં ભાજપે 71 સીટો જીતી હતી. 2019માં 62 સીટો જીતી હતી. પરંતુ આ ચૂંટણીમાં એવું થતું જણાતું નથી. અત્યાર સુધીના ટ્રેન્ડ પ્રમાણે યુપીમાં ભાજપ 80માંથી 37 સીટો પર આગળ છે, જ્યારે ભારત 42 સીટો પર આગળ છે. 2024ની ચૂંટણીમાં ભાજપે રાજ્યની 80 લોકસભા બેઠકોમાંથી 75 બેઠકો પર ચૂંટણી લડી છે, જ્યારે ગઠબંધન ભાગીદાર અપના દળ, સોનેલાલ, મિર્ઝાપુર અને રોબર્ટસગંજ અનામત બેઠકો પરથી, સુભાષપ ઘોસીથી અને આરએલડી બિજનૌર અને બાગપતથી ચૂંટણી લડ્યા હતા. ભારત ગઠબંધનનો એક ભાગ કોંગ્રેસ અને સપાએ યુપીમાં સાથે મળીને ચૂંટણી લડી હતી. કોંગ્રેસે 17 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા. સપાએ બાકીની બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા. બિહારમાં પણ મોટી ઉથલપાથલ થતી જોવા મળી રહી છે. અહીં પણ ભાજપની બેઠકો અટકી છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર બિહારમાં જેડીયુ 13 સીટો પર આગળ છે. તેમને 16 બેઠકો પર ચૂંટણી લડી હતી. ભાજપ 9 સીટો પર આગળ છે, તેને 17 સીટો પર ચૂંટણી લડી હતી. ચિરાગ પાસવાનની પાર્ટી 5 સીટો પર આગળ ચાલી રહી છે. ભારત ગઠબંધનની વાત કરીએ તો આરજેડીએ 26 સીટો પર ચૂંટણી લડી હતી, પરંતુ તે માત્ર 4 સીટો પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસ 2 બેઠકો પર આગળ છે, જ્યારે એક અપક્ષ ઉમેદવાર 1 બેઠક પર આગળ છે. પવનસિંહ બિહારની પ્રખ્યાત કરકટ સીટ પર આગળ ચાલી રહ્યા છે. 2019ની ચૂંટણીમાં ભાજપે 17 બેઠકો જીતી હતી. જેડીયુને પણ 17 બેઠકો મળી હતી. મહારાષ્ટ્ર, એનડીએએ મહારાષ્ટ્રમાં મોટી જીતનો દાવો કર્યો હતો, પરંતુ અહીં પણ તેમની બેઠકો અટકી છે. એનડીએ 21 સીટો પર અને મહાવિકાસ અઘાડી 25 સીટો પર આગળ છે. 2 અપક્ષ ઉમેદવારોએ લીડ લીધી છે. અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ ભાજપ 15 સીટો પર અને શિંદે ગ્રુપ 6 સીટો પર આગળ છે. મહાવિકાસ અઘાડીની વાત કરીએ તો કોંગ્રેસ 7 બેઠકો પર આગળ છે, શિવસેના ઉદ્ધવ જૂથ 10 બેઠકો પર અને એનસીપી, શરદ પવાર જૂથ 8 બેઠકો પર આગળ છે. રાજસ્થાન, જો રાજસ્થાનની વાત કરીએ તો અહીં લોકસભાની 25 બેઠકો છે. છેલ્લી 2 ચૂંટણીઓમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ રાજસ્થાનમાં તમામ 25 બેઠકો જીતી હતી. પરંતુ આ વખતે કોંગ્રેસ રાજ્યમાં 1 ડઝનથી વધુ બેઠકો પર જીતનો દાવો કરી રહી છે. આવી સ્થિતિમાં ભાજપના ક્લીન સ્વીપના સપનાને ઝટકો લાગી શકે છે. લોકપ્રિય બાડમેર જેસલમેર બાલોતરા લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર રવિન્દ્રસિંહ ભાટી મત ગણતરીમાં પાછળ રહી ગયા છે. આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ઉમેદારામ બેનીવાલ 28,797 મતોથી આગળ ચાલી રહ્યા છે. ભાટીને અત્યાર સુધીમાં 82,417 મત મળ્યા છે. હરિયાણામાં પણ ભાજપની બેઠકો અટકી છે. ભાજપે અહીં 10 લોકસભા સીટો પર ચૂંટણી લડી છે. ઇન્ડિયા એલાયન્સમાં કોંગ્રેસે 9 સીટો અને આમ આદમી પાર્ટીએ કુરુક્ષેત્રમાંથી 1 સીટ પર ચૂંટણી લડી હતી. અત્યાર સુધીના વલણો ભારતની તરફેણમાં છે. હરિયાણામાં ભારત ગઠબંધન 5 બેઠકો પર આગળ છે, ભાજપ 4 બેઠકો પર આગળ છે અને નાડો સુશીલ ગુપ્તા કુરુક્ષેત્ર બેઠક પર આગળ છે. ગત વખતે ભાજપે અહીં 10માંથી 10 બેઠકો જીતી હતી. કર્ણાટકમાં પણ ભાજપને 5 બેઠકોનું નુકસાન થતું જોવા મળી રહ્યું છે.
2019ની ચૂંટણીમાં ભાજપે મોદી લહેરના આધારે લોકસભાની 28 માંથી 25 બેઠકો જીતી હતી. આ વખતે તે 21 સીટો પર આગળ છે. ભારતે 7 સીટો પર લીડ જાળવી રાખી છે. કર્ણાટક એ રાજ્યોમાં સૌથી મજબૂત છે જ્યાં કોંગ્રેસ સત્તામાં છે. તેથી કોંગ્રેસ અહીં સારું પ્રદર્શન કરે તેવી અપેક્ષા છે. પંજાબમાં ભાજપનું ખાતું ખુલતું જણાતું નથી. ભાજપે અહીં 13 લોકસભા બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડી હતી. આમ આદમી પાર્ટી પણ એકલા હાથે લડી હતી. કોંગ્રેસે પણ ઉમેદવારો ઊભા રાખ્યા હતા. પંજાબમાં ગુરુદાસપુર, અમૃતસર, લુધિયાણા, ફતેહગઢ સાહિબ, ફિરોઝપુર અને પટિયાલામાં કોંગ્રેસ આગળ છે. આપ 3 સીટો પર આગળ છે. આસામની તમામ 14 બેઠકો પર મતગણતરી ચાલી રહી છે. સવારે 11:30 વાગ્યા સુધીના ટ્રેન્ડમાં ભાજપ 8 સીટો પર અને કોંગ્રેસ 4 સીટો પર આગળ છે. એજીપી બારપેટાથી આગળ છે. બરપેટાથી ફનીભૂષણ ચૌધરી આગળ છે. કોકરાઝાર સીટ પરથી યુનાઇટેડ પીપલ્સ પાર્ટી લિબરલના જોયંતા બસુમતરી 13,751 વોટથી આગળ છે. ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે 9 બેઠકો જીતી હતી. પશ્ચિમ બંગાળ ભાજપ પશ્ચિમ બંગાળમાં પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ કરી રહી છે. અહીં પણ તેને આંચકો લાગ્યો, કારણ કે અત્યાર સુધીના ટ્રેન્ડમાં ભાજપ માત્ર 12 સીટો પર આગળ છે. ટીએમસી 28 સીટો પર આગળ ચાલી રહી છે. 2019ની લોકસભામાં ભાજપે બંગાળમાં 42 માંથી 18 બેઠકો જીતી હતી. ટીએમસીને 22 બેઠકો મળી હતી. કોંગ્રેસને બેઠકો મળી હતી. ટીએમસીના મહુવા મોઇત્રા પણ કૃષ્ણનગર સીટ પરથી બીજેપીની અમૃતા રોયથી આગળ છે. જમ્મુ અને કાશ્મીર ભાજપે ચૂંટણી પ્રચારમાં કલમ 370નો મુદ્દો ઘણો ઉઠાવ્યો હતો. તેના આધારે વોટ માટે અપીલ પણ કરવામાં આવી હતી. પરંતુ જમ્મુ કાશ્મીરમાં આ મુદ્દો કામ કરી રહ્યો નથી. સવારે 11 વાગ્યાના ટ્રેન્ડ મુજબ શ્રીનગરથી આગા સૈયદ રૂહુલ્લા મહેદી 52,413 વોટથી આગળ છે. જમ્મુ સીટ પરથી ભાજપના ઉમેદવાર જુગલ કિશોર કોંગ્રેસના ઉમેદવાર રમણ ભલ્લા કરતા 56,679 વોટથી આગળ છે. તાજેતરના વર્ણોમાં પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લા અનંતનાગમાં સતત પાછળ છે. હાલમાં ભાજપ અને એનસી બે બેઠકો પર આગળ છે અને એક બેઠક પર અપક્ષ ઉમેદવાર આગળ છે.